સરકારની બેવડી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સામાન્ય લોકોની દુકાનો અને મકાનને સીલ માર્યા, જ્યારે સરકારી ઇમારતોના બાકી વેરા સામે મનપા મૌન છે। વરા બજારની એક સાથે 20 દુકાનોમાં સીલ મારતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। એક સાથે 20 દુકાન સીલ કરતા વેપારીઓમાં નારાજગી છે। 30 થી 40 હજાર રૂપિયાના બાકી વેરામાં દુકાન સીલ કરી ત્યારે વેરો ન ભરવામાં આવે ત્યાં સુધી દુકાનના સીલ નહીં ખુલે તેવું પણ કહેવામાં આવે છે। જો કે આ મામલે ડેપ્યુટી કમિશનર CK નંદાણીએ કહ્યું કે સરકારી કચેરીઓનો 20 કરોડનો વેરો બાકી છે। જો તો અમને પોતાને પણ નથી ખબર છેલ્લે 2018 થી કે અમારો એક્ચ્યુઅલ વેરો કેટલો છે, પરંતુ જો અમે કોમર્શિયલ પ્રોપર્ટીની આકારણી મુજબ એક સામાન્ય વાત કરીએ તો આ રકમ 50,000થી પણ અંદર થાય છે। અને જોવા જઈએ તો એ લોકોએ જે 3,30,000નું જે બોર્ડ માર્યું છે તે 2 દુકાનનું ભેગું માર્યું છે। બાજુની દુકાન મેં વેચીને 20 વર્ષ થયા છે, જેની વિભાજિતની અરજી પણ બાજુની દુકાનવાળાએ રજૂઆત કરેલી છે।